હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આઈ હોપ તમારી જે વાયવા એક્ઝામ્સ હશે એ ઘણા સારા ગયા છે. ઓલમોસ્ટ ઘણી બધી કોલેજમાં ઓલમોસ્ટ પતી ગયા છે. કોઈક કોલેજમાં કદાચ બાકી હશે. બાકી તમારા જે વાયવાસ છે કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, સો આજે 19 તારીખ અને એક અપડેટ આવેલી છે તમારા D2D એડમિશન રિલેટેડ. સો શું અપડેટ છે જોઈએ અને કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, સો સૌથી પહેલાં એસીપીસીની આપણી વેબસાઇટ, એની અંદર તમને મેં લાસ્ટ વિડીયોમાં બી કીધું હતું, કોર્સીસમાં જઈને તમારે D2D એન્જિનિયરિંગ જે છે એ સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરશો એટલે તમારે D2D માટેની જે પેજ છે એ પેજ તમારું ઓપન થઈ જશે. પેજ કંઈક આ રીતનું હશે. સોરી, D2D એન્જિનિયરિંગ લખ્યું હશે. અહીંયા તમે જોઈ શકો છો પ્રોસેસ ટેબ આપેલા છે. ઓકે, એ બધું આપણે જોઈએ છે વન બાય વન, પણ જે આજની અપડેટ છે 19/6/2024ની. ઓકે, સો એમાં એવું કીધું છે નોટિસ મૂકી છે. તો શું નોટિસ મૂકી છે આપણે જોઈ લઈએ. સો અહીંયા લખેલું છે, ખાસ તો થોડુંક આપણે મેગ્નિફાય કરીએ. ઓકે, અહીંયા લખ્યું છે કે મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ 19 તારીખથી 22 તારીખની વચ્ચે થશે. બરાબર, આ સમગ્ર પ્રોસેસ દરમિયાન તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. ચોઇસ ફિલિંગ કરતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે? તો સૌથી પહેલાં તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારી પ્રાયોરિટી શું છે. બ્રાન્ચ છે કે કોલેજ છે. ઓકે, ઘણા સ્ટુડન્ટ એવા હશે કે જેને બ્રાન્ચ પ્રાયોરિટી હશે, તો તમે બ્રાન્ચમાં બી પ્રાયોરિટી રાખો કે કઈ કોલેજમાં ઉપર, કઈ કોલેજમાં પછી, એવી રીતે આખી એક સિક્વન્સ બનાવો. ઓકે, લિસ્ટ ક્યાંથી મળશે તો તમને હમણાં બતાવું છું. ઓકે, સો તમે આને 22 તારીખ સુધીમાં તમે ચેન્જીસ કરી શકશો. ઓકે, હવે એમાં તમે ગમે તેટલી વાર ચેક કરી બદલવું હોય બદલી શકો, અને મેક્સિમમ તમે જેટલી બી ચોઇસ તમારી જોડે અવેલેબલ હોય બધી જ ચોઇસ ફિલિંગ તમે આની અંદર આપી શકો. એવું કોઈ છે નહીં કે તમે 5 નાખી શકો, 10 નાખી. તમારી પાસે જેટલી બી અવેલેબલ છે બધી તમે ચોઇસ નાખી શકો, પણ તમારે સિક્વન્સમાં નાખજો. મતલબ તમારી જે પ્રાયોરિટી છે એ પ્રમાણે નાખજો. એમને એમ ઠોક ઇન્સર્ટ ના કરતા. ક્લિયર? હા, હવે બીજી જે મેઇન વસ્તુ છે, તમે હવે ઘણા બધા ડાઉટ આવશે કે સર આમાં તો હવે રિઝલ્ટ તો આવ્યું નથી. બરાબર, રિઝલ્ટ વગર કઈ રીતે એડમિશન થાય? DD સેટના રિઝલ્ટ પર થાય, પણ સમજો કોઈ DD સેટમાં સારા માર્ક્સ છે પણ ડિપ્લોમાનું કદાચ રિઝલ્ટ સારું ના આવે તો શું? બરાબર, તો તમારે અહીંયા ફર્સ્ટ અને સેકન્ડમાં શું લખ્યું છે જુઓ. નિયમ અન્વયે જે ઉમેદવાર નીચેના અગ્રતા ક્રમ મુજબ માટે DD સેટના સ્કોરના આધારે મેરિટ ફાળવવામાં આવેલ છે. ઓકે, તો સૌથી પહેલાં કોને આપેલું છે? તો કે DD સેટ 2024 આપેલું હોય અને સપ્ટેમ્બર 2023 કે ત્યારબાદ જે વિદ્યાર્થીઓના ડિપ્લોમા પરિણામ જાહેર થયા હોય તેવા, તેમજ જે વિદ્યાર્થીઓને કોઈ બેકલોગ હોય અને જુલાઈ 2024માં ડિપ્લોમા પાસ થવાના હોય તેવા વિદ્યાર્થીઓ. ઓકે, તો આની અંદર તમે જેટલા બી અત્યારે રેગ્યુલર એક્ઝામ આપેલી છે બધા સ્ટુડન્ટ આની અંદર આવી ગયા. ઇવન લાસ્ટ સેમમાં ડિસેમ્બરની જે તમારી GTUની એક્ઝામ હતી એમાં જે પાસ થયા એ સ્ટુડન્ટ બી આની અંદર એલિજિબલ થશે. ક્યારે? જ્યારે તમે DD સેટ 2024 આપેલી હશે ત્યારની વાત કરે છે. ઓકે, સો હવે તમારું રિઝલ્ટ પેન્ડિંગ છે. તો અહીંયા લખેલું છે કે જુલાઈ સુધીમાં તમારું રિઝલ્ટ આવી જવું જોઈએ. ઓકે, એ તો આવી જ જશે ઓબ્વિયસ છે. તમારા વાયવા જે પૂત્યા અથવા પતશે અથવા તો પતી ગયા છે, તો જુલાઈ સુધીમાં તો તમારું રિઝલ્ટ આવી જ જવાનું છે. ઓકે, તો ફિક્સ જ છે. ઓકે, સો અત્યારે જે તમારો મેરિટ નંબર છે એ અકોર્ડિંગ તમારી ચોઇસ ફિલિંગ થશે, એ અકોર્ડિંગ તમને સીટ અલોકેટ થશે. પછી આપણે સેકન્ડ પોઈન્ટ વાંચીએ. શું કહે છે કે DD સેટ 2024 આપેલ હોય અને અગાઉના વર્ષોમાં ગુજરાતમાંથી ડિપ્લોમા પાસ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓ. પ્રાયોરિટી પહેલાં કોને આપશે? તો કે પહેલાં આપશે 2023 પછી જે પાસ આઉટ છે એવા સ્ટુડન્ટને, એટલે કે સપ્ટેમ્બર 2023 પછીના સ્ટુડન્ટને. અને પછી પ્રાયોરિટી આપશે, જે સીટ વધશે એમાં પ્રાયોરિટી આપશે DD સેટ આપેલી હોવી જોઈએ અને ઓલ્ડ પાસ આઉટ સ્ટુડન્ટ, એટલે કે સપ્ટેમ્બર 2023 પહેલાંના જે સ્ટુડન્ટ છે એવાને એડમિશન લેવું છે એ લોકોને પ્રાયોરિટી. તો આ રીતે પ્રાયોરિટી આપશે. એ રીતે તમારા મેરિટ નંબર જનરેટ થયેલા છે. ઓકે, ચલો, ખાસ નોંધ લખેલી છે, ખાસ તમારા માટે જ લખેલી છે. જે તમારો ડાઉટ છે સોલ્વ થઈ જશે. DD સેટની પરીક્ષા આપેલ હોય અને ACPCના રજિસ્ટ્રેશન બાદ મેરિટ નંબર ફાળવેલા હોય તેવા વિદ્યાર્થીઓએ જુલાઈ 2024માં ડિપ્લોમા પાસ થવાના હોય તેમને પ્રવેશ સમિતિના નિર્ધારિત કાર્યક્રમ મુજબ 2 રાઉન્ડ સુધીમાં ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. બરાબર, આ મેઇન તમને જે સમજાવવા માગું છું કે ACPC જે કાર્યક્રમ આપ્યો છે એ અકોર્ડિંગ 2 રાઉન્ડ પતશે. જો તમારો મોક રાઉન્ડ પછી ફર્સ્ટ રાઉન્ડ એકચ્યુઅલ, સેકન્ડ રાઉન્ડ એકચ્યુઅલ, ત્યાં સુધીમાં તમારું ડિપ્લોમાનું જે રિઝલ્ટ છે એ પાસ હોવું જોઈએ. ક્લિયર? જો પાસ નહીં હોવ સેકન્ડ રાઉન્ડ પછી, તો તમારું જે છે, જો પાસ નહીં હો તો તેવા સ્ટુડન્ટનું શું થશે? તો આપનો ફાળવેલ પ્રવેશ રદ થવાને પાત્ર રહેશે.
ઓકે, એટલે એવું નહીં કે મને એડમિશન મળી ગયું એટલે પતી ગયું, બરાબર. પણ સાથે તમારી જે મેઇન બેઝિક ક્રાઇટેરિયા છે કે ભાઈ તમે D2Dમાં એડમિશન લેવું હોય તો તમારું ડિપ્લોમા ક્લિયર હોવું જોઈએ, તે તમારી બેઝિક ક્રાઇટેરિયા છે. તો એ જો સેટિસ્ફાય થશે તો જ તમારું જે તે જગ્યાએ જ્યાં એડમિશન મળ્યું છે કાયમ રહેશે, અથવા તો જો પાસ નહીં થાવ તો તમારું જે એડમિશન છે આપોઆપ શું થઈ જશે, કેન્સલ થઈ જશે. હવે તમારા મગજમાં બીજો ક્વેશ્ચન આવે કે સર આપણે રિઝલ્ટ તો કઈ રીતે એ લોકોને ખબર પડે, બરાબર. તો આ સોફ્ટવેર છે, તમારે એનરોલમેન્ટ નંબર રજિસ્ટ્રેશન વખતે નાખેલો છે. ઓકે, તો ઓટોમેટિક ત્યાંથી તમારો ડેટા છે ફેચ થઈ જશે જ્યારે જ્યારે રિઝલ્ટ જનરેટ થશે ત્યારે, અને એના અકોર્ડિંગ તમારી આખી જ જે પ્રોસેસ છે એ સોફ્ટવેર બેઝ થઈ જશે. ઓકે, કે આ સ્ટુડન્ટ પાસ છે, આ સ્ટુડન્ટ પાસ નથી, કે વોટ એવર જે બી હોય. ઓકે, સો અત્યારે તમારે કંઈ ટેન્શન લેવાનું નથી. અત્યારે જસ્ટ તમારે મેં તમને કીધું કે મોક રાઉન્ડ ચાલી રહ્યો છે, તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. તમારે જે બ્રાન્ચ છે, જો દરેક સ્ટુડન્ટની અલગ અલગ પ્રાયોરિટી હોય, અમુક સ્ટુડન્ટ ફીસ જોતા હોય, અમુક સ્ટુડન્ટ એરિયા જોતા હોય, મતલબ પોતાના ઘરની આજુબાજુ શોધતા હોય, અમુક સ્ટુડન્ટ બ્રાન્ચ શોધતા હોય, અમુક સ્ટુડન્ટ સારી કોલેજ શોધતા હોય. એટલે એવું જરૂરી નથી કે કોઈએ તમને બતાવી કે આ રીતે ચોઇસ ફિલિંગ કરવાની તો આપણે બી એ જ રીતે કરવાની. ક્લિયર, દરેકનો વ્યૂ અલગ હોય, દરેકનો ફંડામેન્ટલ જે થિંક ટેન્ક છે, બરાબર, તમારી વિચારવાની શક્તિ છે એ દરેકની અલગ અલગ હોય, દરેકની પ્રાયોરિટી અલગ હોય. તો તમારી શું પ્રાયોરિટી છે એ અકોર્ડિંગ તમે જજો. અને જેને ગવર્મેન્ટમાં લેવાની ઈચ્છા છે, ઓકે, તો એ એકદમ શાંતિથી જેટલી બી કોલેજ છે એનું એક લિસ્ટ પ્રિપેર કરો તમારી બ્રાન્ચ વાઇઝ, અને એની પ્રાયોરિટી સિક્વન્સ વાઇઝ એને અટેચ કરો. સેમ વસ્તુ TFWS. ક્લિયર, નીચે તમને મેરિટ નંબર સમજાય છે કે ભાઈ આ નંબર કોને કહેવાય. તો તમારો જો મેરિટ નંબર 1થી ચાલુ થતો હોય તો તમારું જે છે D2D એન્જિનિયરિંગ ગુજરાત સ્ટેટ, 2થી સ્ટાર્ટ થતું હોય તો D2D એન્જિનિયરિંગ આઉટસાઇડ ગુજરાત સ્ટેટ, ફાર્મસી માટે 3 છે અને આઉટસાઇડ ફાર્મસીસ માટે 4 છે. ઓકે, તો આ રીતનો એક નોટિસ મૂકેલી છે. હવે આપણે તમારે લિસ્ટ જોવું હોય તો એકચ્યુઅલી આજે બી એક લિસ્ટ અપડેટ કરવાના હતા પણ નથી કર્યું, તો કરશો વાંધો નહીં, અથવા એકાદ દિવસમાં કદાચ કરે. ના કરે તો તમારી જોડે અહીંયા છે જ પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ 2024-25. એના ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે કઈ કોલેજમાં કેટલી સીટ છે, કેટલી ફીસ છે, એ બધી જ વસ્તુ તમને ત્યાં જોવા મળી જશે. ઓકે, ચોઇસ ફિલિંગ કરવું ઇઝી છે. ECPCની જે ઓફિશિયલ, મેં તમને લાસ્ટ ટાઈમ બી કીધું હતું કે એની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી રાખો. તે ચેનલ ઉપર એ લોકો ચોઇસ ફિલિંગનો વિડીયો મૂકેલો છે, કઈ રીતે કરવાનું છે, બરાબર. એમાં કોઈ બહુ એ વસ્તુ નથી, પણ અગેન તમે તમારી રીતે તમારી પ્રાયોરિટી અકોર્ડિંગ ચોઇસ ફિલિંગ કરજો. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. છતાં બીજો કોઈ ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો, અમે તમને 100% ગાઈડ કરીશું. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ પણ પ્રોપર વેની અંદર એમને જે મનગમતી કોલેજ છે એમાં એડમિશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.